ખૂથી દઈને હલવાણા હવે ગરાક જળતા નથી. અત્યારે જમીન મકાનનો એટલો બધો ક્રેઝ કે અમુક ટોકન આપી દે 10-10 લાખ રૂપિયા. એને એમ કે 15 લાખ ભાવ થાય ને તો આપી દેવું. હજી તો 90 દીની મુદત છે. 90 દી પૂરા થવા આવે ત્યાં સુધી કોઈ ગરાક ન આવે. અને એવા મૂંઝાણા છે. ખૂથી દઈને હલવાણા હવે ગરાક જળતા નથી. ભાવોમાં પાછું દેવું છે તો વચમાં કોઈ પડતા નથી. હા, વિદેશવાળા અત્યારે તમે જુઓ નકશા ઉપર પ્લોટ લઈ લે છે. હા, એક ભાઈએ તો છાપામાં જાહેરાત વાંચી. દલાલો પાછા જાહેરાત આપે ને કે સારી જગ્યા, સારો પ્લોટ, કાટખૂણાનો પ્લોટ ને સસ્તા ભાવે સરળ હપ્તેથી ને એમાંય વળી 2 અગતા કરી દે આ લોકો કે અત્યારે આટલા આપો ને પછી આટલા આપો ને વાંધો નહીં. તે ફોન કર્યો, છાપામાં દલાલની જાહેરાત હતી ને એટલે કે ભાઈ કાલાવડ રોડ ઉપર કે પ્લોટ છે એવું વાંચ્યું છે મેં. હા છે ને, શું ભાવ હાલે? કે 20,000 15,000. કે ભાઈ મેં બીજા દલાલને ફોન કર્યો તો એ તો 8,000નું કહેતા કે હોય ને એમ તો સસ્તા ભાવ નહીં હોય. 6,000માં તમને પ્રોપર કાલાવડમાં આપું. બોલો. એ ઓલો હવારમાં ફગાહે ચડી ગયેલો એ કે તો બહુ સારું લ્યો આપણે ફાઇનલ. તે કાલાવડ રોડને બદલે કાલાવડમાં પલોટ દાબી દીધા. બોલો. પછી અહીંયા ગયા પછી ખબર પડી કે આ તો મૂળ કાલાવડ આવી ગયું. તો કે અહીં ભાવ તો વધશે અત્યારે નહીં, તમારી 3જી પેઢીના છોકરાઓને કામ આવશે. ઓલો કે પણ અટાણે તો અમારી વાંહે કાંઈક વધવું જોઈએ કે નહીં? 3જી પેઢીએ તો હું અમે પાછા થોડા આવવાના અહીં 3જી પેઢીમાં.